હાલો હા ભાઈ એક કાજુ કરી કર દે અને કાજુ કરીમાં છે ને કાજુ બરાબર દેખાવો જોઈએ હા અને એની હારે બટર નાન માં પણ બટર બરાબર દેખાવું જોઈએ ઉપર હા ઠીક હે અને બીજું જીરા રાઈસ હા તો ભાઈ જીરા રાઈસ કર નાખ પણ એની હારે શું રાખવું છે દાલ ફ્રાય તો જૂનું થઈ ગયું એના સારું લાગે એક કામ કર ભાઈ દાલ ફ્રાય ને દાલ તડકા રાખી દેજે બરાબર અને મીઠાઈમાં મોહનથાળ રાખ દે ठीक है समझिया ઈ સિવાય એક મિનિટ ઉભો રહે મીતુ અહીંયા આવ જો કાજુ કરી આવી ગયું એની હારે બટર નાન આવી ગઈ જીરા રાઈસ એની હારે દાલ તડકા અને મીઠાઈમાં મોહનથાળ ઈ સિવાય બીજું કઈ નાખું હા પપ્પા છાસ સલાડ ને પાપડ નાખી દયો હા ભાઈ જો છાસ પાપડ સલાડ પણ નાખી જ દે બરાબર અને કેટલી વાર લાગશે ખાલી 10 મિનિટ સારું હાલ તો હું છોકરાને મોકલું છું હા જા મીતુ આપણે સોસાયટીની ગેટે ઓલી ઝેરોક્સની દુકાન છે ને ત્યાંથી આ બધી પ્રિન્ટ લેતો જા ફૂલ વાળા જબરા છે હો બાકી કેવા પ્રોજેક્ટ આપે હે મારું કેમ અરે બાપ રે કેમ મારો છો શરમ નથી આવતી બાઈ ઉપર હાથ ઉઠાવતા મારો છો હું કામ મારો વાકું છે ઈ તો ક્યો હું જઈ ઘરની બહાર જાઉં છું ને ત્યારે મારા પર્સમાંથી પૈસા ગાયબ થઈ જાય છે અરે બાપ રે પૈસા ક્યાં જાય છે वाह क्या एक्टिंग कर रहा है બોલ भाई यहाँ पे क्या हो रहा है કહું છું મારતા નહીં મારતા નહીં ये क्या हो गया ये क्या सुन रहा हूँ मैं મારે ભૂલ થઈ ગઈ મને માફ કરી દો હું તમારા પૈસા કોઈ દી નહીં લઉં क्या बात कर रहे हैं बाबा आप भी ठीक करके देता हूँ ક્યાં મૂકા કબાટમાં સફેદ ડ્રેસની નીચે અરે બાપ રે સુજા સપનું હતું હા અને પૈસા ઈ તો મારા છે સફેદ ડ્રેસ નીચે હતા अच्छा અને કામ કર લોભી થાવે સવાર પડી ગયું સવારનું સપનું હતું લે જસો બદામ ખાવ શું વાત છે કોઈ દી પાણીના ગ્લાસ નું નથી પૂછ્યું આજ બદામ ખવડાવવા આવી કઈ ખુશીમાં એ ખુશી બુશી કાઈ નથી હવે તમારી યાદ શક્તિ વધારવી પડે એમ છે क्या बात कर रहे हैं बाबा મેં તમને હવારે કીધું તું તમે બહાર જાવ ને તે મને 2000 રૂપિયા આપતા જજો મારે વસ્તુ લેવી છે તો તમે આપ્યા વગર ના વી ગયા અરે યાર એવું ભૂલી ગયો તો એટલે જ તો તમને બદામ ખવડાવું છું લ્યો ખાવ એનાથી બહુ ઝીણી ઝીણી વસ્તુ ભૂલી જાવ છો તમારી યાદ શક્તિ વધારવી જ પડે એમ છે अच्छा हमको सिखा रिया है यही नहीं अभी और सुनिए अभी मजा आएगा ना भिड़ो એ તું મને વાત કેતો તું ગયા અઠવાડિયે 10000 રૂપિયા લઈ ગઈ ને તું કઈક 4000 રૂપિયાની શોપિંગ કરી આવી હતી બાકીના 6000 રૂપિયા તે મને પાછા આપ્યા ને ઈ ક્યાં ગયા બે બદામ ખાધી તા તો ને એટલું બધું યાદ આવી ગયું અરે બાપ રે બધી ખાઈ જાય તો મારે બધાય કાંડ યાદ આવી જાય એક કામ કરો અને બદામ નથી ખવડાય લે પાસે લે લાવ એટલી બધી બદામ ન ખવાય એક આરે આ ગરમ પડે ઉનાળો છે એક તો હાલે ક્યારેક ભૂલી જાવ તો માણસ માત્ર ભૂલને પાત્ર कौन है बे એટલે પણ હું છે હવે હું થયું હું આમ તું દોડી આવે એ તમને ખબર છે ને ઓલા આપણા શેરીમાં છેલ્લે બસુ કાકા છે ને હા છે ને એને મગજમેર થઈ ગયું એનું મગજ ફરી ગયું હું વાત કરશું પણ કેમ અરે એને ધંધામાં નુકસાની ગઈ એટલે તો તમારા ધંધામાં ક્યારે આવું નથી થતું જાય ને ઘણી વાર જાય તો તમને આવી તકલીફ નથી પડતી થાય બકા બહુ મોટી તકલીફ થાય પણ હું છે ને આ ઉપલા ખિસ્સામાં જો તારો ફોટો રાખું वाह क्या मुस्कुराहट है એ તકલીફ પડે ને ત્યારે જોઈ લઉં અને વિચારું કે આનાથી મોટી તકલીફ તો બીજી કઈ હોઈ શકે તકલીફ તો હવે પડશે मेरे को इस बार रिक्स लेने का ही नहीं મારે 500 રૂપિયા લઈ ગયા ને 5000 નો લોન તો મને કેજો लेकिन ये साला कर क्या रहा है यहाँ पे ક્યાં ગયું આ લે હારું કાર્ડ ક્યાં ગયું કદાચ કબાટમાં રહી ગયું છે લાઈ લેત वाह क्या एक्टिंग कर रहा है मेरे को तो ऐसा धक धक हो रहा है લે શરમ ન થતી ઘરવાળીના પર્સમાંથી ચોરી કરતા લાવ બધાય મારા પૈસા અને આ જો તો મારો સામાન વેર વિખેર કરી નાખો અબો મારા આની પાસે તો પર્સ મૂકીને ન જવાય
અરે પણ એ પૈસા મારા હે. ये झूठ बोल रहा है તો એ ભાઈ તમારા કેવા? તમે મારા પર્સમાંથી કાઢ્યા છે. अच्छा તારા પર્સમાંથી કોઈ નથી કાઢ્યા, મારા છે. હું મારે દેવાના છે, ગણતો તો હું. તો એ ભાઈ કાલ મેં શું કીધું તું યાદ કરો? મારે 500 રૂપિયા લઈ ગયા છો ને 5000 નો લોન તો મને કહી. वो चूना लगा दिया ઓય અપુ, આ પાર્કિંગમાં મારી ગાડી હતી, ક્યાં ગઈ? એ અપુ, આમ જો હવારમાં મારા ખાતામાં ક્યાંકથી 50,000 રૂપિયા આવી. વધારે ખુશ થવાની જરૂર નથી, તમારા જ છે. મારા છે એટલે? એ તમારી બાઈક છે ને એ મેં જ વેચી નાખી. આ જ પૈસા આવ્યા. એ તારામાં કઈ મગજ બગજ જેવું છે કે નહીં? ઉપલો માળ હાવ ખાલી લાગે છે. અને ગાડી વેચવાનું કોણે કીધું તું? હવે હું ઓફિસે કઈ રીતે જાય? અરે તમે રોજ સાંજે મોડા આવતા હતા ઘરે. પછી મેં તમારા દોસ્તારને ફોન કર્યો તો તો એને કીધું તમારી બાઈકમાં જ પ્રોબ્લેમ છે. રોજ ગર્લ્સ હોસ્ટેલ સામે જ ઊભી રહી જાય છે, એટલે મેં વેચ નાખી. તો પણ હવે મારે ઓફિસે કઈ રીતે જવું? એનો ઉપાય છે મારી પાસે. ઓટો રિક્ષા. રોજ એમાં જ જવાનું છે, એટલે એ 2 પૈસા કમાય. सही बात है આલ્યો ઉપડો જાઓ. अबे साले જો તો હું કેવી લાગુ છું? गोविंदा देवी એટલે એમ કે હારી મસ્ત સુંદર લાગે છે. લાગો જ ને, મને ભગવાન એકદમ નવરા સમયે કડીશ. હા, તે બરાબર જ છે ને. આવા ફાલતુ કામ નવરામાં જ થાય. હું તમને શું કહેતી હતી, આ મંદીમાં તમે ઘરે નવરા પીડા હાવ મગજ બગાડો છો, તો હાલો ને આપણે મિતને લઈને પ્રાણી સંગ્રહાલય આટો મારી આવી. બસ તારે તારી બાની ને જવાનું કઈક બાનું જોઈએ. ઈતે સીધું કે નહીં ક્યાં જવું છે? પ્રાણી સંગ્રહાલય વાળું. ભાઈ શું છે પણ એને પડ્યો રહેવા દે ને, જ્યાં પડ્યો છે ઇન્જન જામ બારો રેમ હક નો થાય હારાવની. अच्छा साले कुत्ते पैसा खाया मेरा गाड़ी स्टार्ट कर આય ઉભા રહ્યો તો. કાન બે કઈ બાજુ? વરાસા જાવ થોડું કામ છે ને. अच्छा તો બસ બપોર જમવાનું. એ તું જમી લેજે, મારે મોડું થાય, હું કઈક નાસ્તો કરી લઈ. ये झूठ बोल रहा है તો પછી મારી એક હારું હું રાંધું. એક કામ કરજો, તમે આવો ને તે મારે હારું આલુ પૂરી લેતા આવો. હવે એવા આલુ પૂરા ફાલુ પૂરા નો ખાવાના હોય, શરીરને નુકસાન કરે. કઈક શરીરને ફાયદો કરે એવું ખવાય. હે તો એક કામ કરો, કાજુ બદામ પિસ્તા ને અખરોટ ને કિસમિસ આ બધું અડધો કિલો લેતા આવજો. એક કામ કર, તારે આલુ પૂરી કેવી ખાવી? ચીઝ વાળી ખાવી છે? એક કામ ડબલ ચીઝ વાળી લેતા હોય. તમારે હારે લગ્ન કરીને તમારી હાવ જિંદગી બરબાદ થઈ ગઈ છે. આ તો સુધરી જાતી હોય તો છૂટાછેડા લઈ લે, કોણ ના પાડે? अबे साले તુંય સુખી ને હુંય સુખી. આ ઉનાળાનું વેકેશન પૂરું થવા આવ્યું, લોકો કેવા ફરવા જાય છે ને ફોટા પાડે છે ને સ્ટેટસ મૂકે છે, અને હું રહોડામાંથી જ નવરી નથી થતી. अच्छा એ ફરવા વાળી બાર તડકા જોયા છે? માણા બળીને રાખ થઈ જાય ને એવા તડકા પડે, એની કરતા રહોડામાં હારા. તો એ ભાઈ તમને એકને જ તડકો નડે? આખું ગામ ફરવા જાય છે. આપણી શેરીના નીતા ભાભી જો કેવા આબુ ફરવા ગયા છે ને ફોટા મૂકે છે સ્ટેટસમાં. હું વાત કરીશો? નીતા ભાભી આબુ ગયા છે? હા એક મિનિટ ઉભી રહે. मेरे को जाना पड़ेगा આપણી બેની આબુની ટિકિટ બુક થઈ ગઈ છે, જા તૈયારી કરી લે. હા આબુ હા આબુ. यही नहीं अभी और सुनिए હવે જઈને આબુ નીતા ભાભીને સરપ્રાઈઝ આપું. આબુમાં ફરવાની કેવી મજા આવી કાજે? अच्छा હા હો, બહુ મજા આવી ગઈ. પણ એમ નહીં, તું કહેતી હતી નીતા ભાભી આબુ આવ્યા છે, તે દેખાણા તો નહીં? અરે એક બીજી હોટલમાં રોકાણા હશે. કાન બે તાર ફોન વાગે. એ તો બાજુમાં જ પડ્યો, શું પાડો ને? લે, આ તો નીતા ભાભી જ છે. હા નીતા ભાભી. અલ્પા દીદીને કહેજો ને મારા ઘરે પાર્સલ આવ્યું છે, જરાક લઈ લે. હા વાંધો નહીં, તો હું કહી દઉં.
પણ એમ નહીં, એકલા એકલા આબુ મોજ કરી આવ્યા એમને અમને કીધું નહીં. હું ક્યાં આબુ ગઈ છું? હું તો મારા મમ્મીના ઘરે છું 10 દિવસ થયા. અહીંયા વેકેશન કરવા આવી છું. चीटिंग करता है तू.